વેરાવળ ખાતે પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા તથા મહામંત્રી સવિતાબેન મહેતા દ્વારા સક્રિય મહિલા સભ્ય નોંધણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જિલ્લા કાર્યાલય વેરાવળ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમજ સક્રિય સભ્ય તરીકેની નોંધણી કરાવી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સ્મૃતિબેન શાહ, ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નિશાબેન ગોહિલ, મહામંત્રી હેમીબેન જેઠવા, મંત્રી હર્ષાબેન પૂજારી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વેરાવળ પાટણ શહેર પ્રમુખ દેવાભાઈ ઘારેચા, સક્રિય સભ્યના ઇન્ચાર્જ પ્રોફેસર જીવાભાઈ વાળા તેમજ ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ઝાલાએ ખાસ હાજરી આપી સક્રિય મહિલા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને તે સક્રિય બહેનોના ફોર્મ જિલ્લા કાર્યાલયને સુપ્રત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં આરતીબેન વણિક, ભાનુબેન તોતિયા, મમતાબેન મિશ્રા, પાર્વતીબેન મહેતા, રસીલાબેન વાઘેલા, મંજુબેન આગિયા, નાથીબેન છેલાણા, જિજ્ઞાસાબેન રાવલ, સ્વાતિબેન સંઘવી, નિમિતાબેન ચાવડા, ચંદ્રિકાબેન નિમાવત, ભાવનાબેન વિસાવાડિયા, ચંદ્રિકાબેન માવધિયા, વિજયાબેન ડોડિયા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત।